નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમસ્ત સરગરા સમાજ ગુજરાત તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીન ચૌહાણ દ્વારા અમદાવાદ ખાતે 11 જોડાઓના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સામાજિક સંસ્થાઓ જેમ ધાર્મિક સંસ્થાઓ દ્વારા છોકરા તેમજ છોકરીઓના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વિવિધ જાતિ અને સમાજના લોકો પણ આ પ્રસંગમાં જોડાયા હતા। સમસ્ત સરગરા સમાજ અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા સરગરા સમાજના લોકોનો અમદાવાદ ખાતે પ્રથમ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ખાસ પ્રસંગે મહંત શ્રી 1008 અર્જુનદાસજી મહારાજ, ભારતીય સરગરા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ ચૌહાણ, મધ્યપ્રદેશ યુવા અધ્યક્ષ વિનોદભાઈ પવાર તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ ભારતીય સરગરા મહાસભાના જતીનભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહી અને લગ્ન મહોત્સવને સારી રીતે સંપન્ન કર્યો હતો। મારું નામ જતીન રણછોડભાઈ ચૌહાણ, હું સંપૂર્ણ ભારતીય સરગરા સમાજ મહાસભાનો રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। ખાસ કરીને આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, કેટલા જોડાનું લગ્ન થયું છે, સમૂહ લગ્ન કેવું છે? આજ રોજ અમારા સરગરા સમાજની નવદંપતી 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન રાખ્યું હતું અને અમારા સમસ્ત સરગરા સમાજ यहाँ ઉપસ્થિત હતા અને મુખ્ય અતિથि મહેમાન શ્રીમાં અમારા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ संतोषजी चौहान साहब અને प्रदेश युवा अध्यक्ष हमारे विनोदजी पवार साहब सभी उपस्थित में और श्री 1008 अर्जुनदासजी सामित्य में गादीपति हमारे उनके सामित्य में सरगरा समाज में भव्य कार्यक्रम का आज आयोजन रखा गया था और ज़्यादा से ज़्यादा संख्या में आज जो आनंद और उत्साह जो प्रोग्राम में आज दिखा है, इसके लिए मैं समस्त सरगरा समाज को धन्यवाद खूब आभार करना चाहता हूँ। पहली वक्त तो क्या पहला भी તમે કહેવા આ સંપૂર્ણ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તરીકે હું કહેવા માગું છું કે મેં પહેલાં અમારા સરગરા સમાજ યુવા સંગઠન દ્વારા અમે 2 વાર સમૂહ લગ્ન કર્યા હતા અને આ સરગરા સમાજ સંપૂર્ણ ભારતીય સરગરા સમાજ મહાસભાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ બદલ આ પહેલી વાર સમૂહ લગ્નનું આયોજન રાખેલું છે। કેટલા નવ દંપતીના પ્રભુતાના પગલામાં અમારે દીકરીઓનું અમે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। આપના તરફથી શું આપવામાં આવશે? કન્યાદાનની અમે આપણે જે વસ્તુ સરકાર તરફથી જે મળતું હશે લાભ એ બી અમે ટ્રાય કરી રહ્યો છું, હું એ બી અપાઈશ અને અમારા તરફથી સરગરા સમાજના અમારા વડીલો અને યુવાઓ અને પ્રોત્સાહન આપવાવાળા અમારા સરગરા સમાજના બધાએ સાથ સરકાર આપીને દીકરીને જે ઘર વપરાશમાં વપરાશતું બધી વસ્તુઓ, જ્યાં કે પલંગ છે, ચાદર છે, જે વપરાશમાં સાધન, રસોડાનો સામાન, બધી રીતે જે સેવા ભાગી આપી એ બધાને બી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ આપું। બહુ મોંઘી થઈ ગઈ છે શાદી કોઈ તો તમે તરફથી કેવી પહેલ કરવામાં આવે છે અને કેટલા સસ્તા રૂપિયામાં? સૌ પ્રથમ પહેલીવાર આવા અમે સરગરા સમાજના ઘણા એવા સમૂહ લગ્ન થયા હશે કે મેં આ સમૂહ લગ્નમાં દીકરીઓને 1 રૂપિયો બી લીધો નથી અને અમારા ઘણા એવા સાથ સરકાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજી સંતોષજી ચૌહાણ સાહેબના સાથ સરકારજી અને વિનોદજી પવાર પ્રદેશ યુવા અધ્યક્ષ તરીકે અમારા બંનેનો તેણે ભેગા પડીને આ સમૂહ લગ્નનું આયોજન અને સમસ્ત સરકારી સમાજનો સાથ સરકારથી લઈને અમે સમૂહ લગ્નનું આયોજન કરેલો છે। સમાજમાં તમને આવી પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા કેવી રીતે મળી ને કેવી રીતે શરૂઆત કરી? આ प्रेरणा श्री 1008 अर्जुनदास जी महंत श्री हमारे गादीपति उनके सामित्य में उनके दर्शन के लाभ से हमको एक प्रेरणा मिली थी और हमारे बड़े भाई साहब श्री संतोष जी चौहान राष्ट्रीय अध्यक्ष जी, उनका कंधे से कंधा मिलाकर और हमारे विनोद जी पवार प्रदेश युवा अध्यक्ष साहब की साथ सरकार कंधे से कंधा मिलाकर हम तीनों ने मिलकर वो जो मुझे सपोर्ट किया और उन्होंने मुझे प्रोत्साहन और ताकत दिखाई सरगरा समाज की, तो ये पूरे अहमदाबाद गुजरात में समस्त सरगरा समाज उपस्थित थे। इनके लिए भी ज़्यादा संख्या में इसके बाद भी आज जो किया है, अगले साल मैं 11 बच्ची को वापस शादी कराऊंगा, ये मैं आप सभी सरगरा समाज को वचन देता हूँ। सर, जैसा देखा गया कि सरगरा समाज पूरे भारत के अंदर चारों बाजू फैला हुआ है और भारी मात्रा में राजस्थानी लोग हैं, तो यहाँ पर आज राजस्थान से कुछ समाज के अग्रणी यहाँ पर उपस्थित हैं क्या? बिल्कुल, हमारे राष्ट्रीय युवा अध्यक्ष संतोष जी चौहान के वहाँ से पूरी टीम जिस संपूर्ण भारतीय सरगरा महासभा की जो पूरी कमेटी यहाँ उपस्थित है और एमपी से विनोद जी पवार जी के पास भी उनकी जो कमेटी बनाई हुई थी वो भी ज़्यादा में ज़्यादा संख्या में उपस्थित है। उन लोगों का भी तहे दिल से धन्यवाद और आभार व्यक्त करता हूँ। कौन से राज्यों से आए, जरा उनका राज्यों का नाम है? एक तो हमारे राजस्थान से आए हुए पधारे हुए रंगीला देश हमारा प्रदेशान से सब वडीलगण और गादीपति श्री 1008 अर्जुनदास जी महंत जी के साथ और हमारे विनोद जी पवार प्रदेश अध्यक्ष एमपी से उनके साथ पूरी कमेटी के साथ यहाँ पधारे हुए और यहाँ अहमदाबाद, गुजरात, आणंद, नडियाद
सूरत, अंकलेश्वर, भरूच और ऐसा कोई हर एक जगह से लोग जुड़े हुए, वो लोग भी यहाँ पधारे उपस्थित है और इस सरगा समाज की समूह लग्न का आयोजन की शोभा बढ़ाई है। सरगरा समाज आना सिवाय कोई आओ कार्य करते ठीक है। एक कार्यक्रम के लिए मैं बताना चाहता हूँ कि आने वाले समय में राष्ट्रीय युवा अध्यक्ष का तो मैं पद है ही, पर आने वाले समय में सरकार के पास भी बहुत जल्द ही हम आवेदन पत्र देने वाला हूँ। सरकार में हमारे सरकार समाज को कैसे लाभ मिलेगा और आने वाले समय में हम टिकट के लिए भी हमारे लिए खुद खड़े होंगे। टिकट सरकार की तरफ से मिले कि ना मिले, हम पर्सनल पार्टी बना के खड़ी करेंगे हम लोग सरगरा समाज શું મજબૂતી કરશે? કે સાથ। મને એમ કહું શું કહો છો? સરગરા સમાજ આના વિશે શું કરશે? સરગરા સમાજ વિશે સમાજ વિશે સરગરા સમાજની એકતા અને તાકાત બતાવીને મજબૂતાની સાઈડ ઊભા રહેશે।